ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ બાઇક સર્વિસ કરવા માટે. તો તમે જોઈ શકો છો કે ભાઈ આગળ બાઇક લઈને જાય છે અને અમે પાછળ છીએ. તો અમે જતા હતા સર્વિસ કરાવવા. તો અમે કીધું લાવો નાનો વિડીયો બનાવી દઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો આ બાઇક એકદમ તૂટી ગયું છે, આગળનો ટોપો બધું ભાગી ગયું છે. તો અમે જઈએ છીએ સર્વિસ કરવા. ઉભો થા ભાગી નહીં કમ્પ્લીટ શીખ તું. હા માટી એટલે ભલે જ ભાગી નહીં ત્યાં બાઇક તો ભલે પડ્યું. હવે તો બતાવી દેવું ઘેરે છે. તો અમે આવ્યા છીએ બાઇક ગેરેજમાં. આગળ તો જોયું એ બધું ખાલી ઇમદમ છે. એ બધું એનાથી કોઈ લાગવા વાળું નહીં પડ્યા કશું નહીં. આ તો ખાલી આડા પડે ને તમને ખાલી વિડીયો જોવા માટે બોલાવા હતા. 2 મહિના પહેલા એક ભાઈ પડી ગયો. એનું બાઇક તૂટી ગયું. 2 મહિના પછી આ સર્વિસમાં લઈને આવી છે ગેરેજમાં. આ પડ્યા એવું પડે નહીં, ખાલી તમને ખાલી બતાવવા માટે. બાકી બીજું કોઈ વસ્તુ છે નહીં એવું. અરે કોઈને વાગ્યું નહીં, કશું નહીં થયું. પહેલા ભાઈ પડે તો એ નોર્મલ જ વાગ્યું. બાઇક બતાવો 2 મહિના પહેલા હા એક્સિડન્ટ થયો હતો. ક્યાં ઘણું ડેમેજ થયું હતું બાઇક અને ભાઈને થોડું વધારે વાગ્યું હતું. પણ ક્યાં ચાલો અત્યારે મૂકવાયા છે વર્ક કરવા માટે. તો અમે આવ્યા છીએ બાઇક ગેરેજમાં મૂકવાના. અને એક ભાઈ અમારા ગામનો જ છે. તો એ વર્ક કરી દે. એને કીધું કે એસ્ટિમેટ કીધું છે 7-8 હજાર રૂપિયા થઈ. બાઇક નવા જેવું થઈ જાય બધું. અને આ વિડીયો હું તમને બતાવે કે આ પહેલાં છે એવું હતું અને બનશે એના પછી એવું બનશે. હા આજે મોડલ 13 પણ હલકાંત એવું બનાવે કે જાણે ગયડી નહીં મળે અને જાણે ગયડી ગાયના ટંકોરીઓ વધારે એવું જ બનાવવાનું છે. અને બધું અમે વાતચીત કરી લીધી છે. અને ખાલી તમે કોની કન્ડિશન જુઓ છે. હાલ એકદમ જૂનું લાગે છે, એકદમ જૂનું. બાઇકનું ટોપું તૂટી ગયું છે, મતલબ પૂરું છે આખું બાઇક. અને હવે એવું બનાવવા આપ્યું છે અને એવી ગેરેજ છે મજબૂત. તો એવું બનશે બાઇક કે ના પૂછવાની વાત. જોઈ ગયડી ગાયના ટંકોરીઓ વધારે એવું બનાવવાનું છે બાઇક. અને આવશે એટલે એનો બ્લોગ બનાવશું કે ભાઈ અમે આ બાઇક લેવા આવ્યા છીએ એવું. તો ફાઇનલી મિત્રો અમે 15 દિવસ પછી આવીને જોયું તો બાઇકનું 90% કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જુઓ મિત્રો ખાલી થોડું કામકાજ બાકી છે. અને તમે જુઓ જે પહેલાંનું લુક હતું ને અત્યારનો લુક આખો અલગ લાગે છે. અને તમે જોઈ શકો છો આ જયદીપભાઈએ અમારા આખું બાઇક સર્વિસ કરી દીધું છે. અને ખાલી હવે એમ કહે છે કે 5 દિવસમાં તમને બાઇક રેડી કરીને આપી દઈશું. અને પહેલાં કરતાં મતલબ બાઇક એવું જ લાગે કે જાણે નવું છે. અને હજી સર્વિસ થશે અને દોરાશે એટલે 1 નંબર લાગશે. અને તમે જુઓ એમની ખુશી જુઓ. એમને 15 બાઇક તમારું કેમ બંધ પડી બચી ગયું ને.